Good evening. Praise the Lord. Hallelujah. સવારમાં આપણે દિવસની શરૂઆત કરી નહીં અને ધીરે ધીરે આગળ વધ્યા. બપોર પણ જોઈ, દિવસના કલાકો જોયા, સફળતા જોઈ, ઈશ્વરની કૃપા જોઈ, તેમની દયા જોઈ, તેમની મદદ જોઈ અને તેમના વચન પ્રમાણે આપણી આશા રદ ગઈ નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હજી પણ આપણે વિશ્વાસ સાથે તેમની આગળ નમેલા છે અને એ જ વિશ્વાસ કે હજી સુધી જે નથી બન્યું એ પણ બનવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તમારો અને મારો પ્રભુ, તમારા અને મારા ઈશ્વર, જેમના પર તમે અને હું વિશ્વાસ કરનારા ભરોસો કરીએ છીએ, તેઓ તમારા અને મારા જેવા માણસ નથી કે જુઠ્ઠું બોલે અને બોલીને ફરી જાય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. Surely there is a future and your hope will be not be cut off. क्योंकि निश्चय ही प्रतिफल मिलेगा और तेरी आशा रद जाएगी नहीं. પ્રભુના વચન પ્રમાણે વિશ્વાસ કરતા પ્રભુનો આભાર માનીએ. આભાર સ્તુતિના ગીતો આપણે ઈશ્વરની આગળ રજૂ કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણી વાર કહું છું ને, સાંજ ખરેખર આનંદના પ્રસંગો છે. પ્રભુનો આભાર માનવાનો સમય છે, તક મળી છે અને હજી પણ તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે કે હજી પણ પ્રભુએ તમને અને મને જીવતા રાખ્યા છે, જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. કેટલી ગજબની બાબતો છે વાલા મિત્રો. ઘણા બધાએ પડતું મૂક્યું છે નહીં કે એમની જાણે આશા રદ થઈ ગઈ છે, પણ તમારી મારી આશા રદ ગઈ નથી અને રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. શ્યોરલી, ચોક્કસ તમે અને હું ઈશ્વરનો મહિમા જોવાના છે. હાલેલુયા. પ્રભુ મદદ કરે છે વાલા મિત્રો. ફરીથી બેઠા થઈએ. કંઈ પણ ગુમાવ્યું છે, એવું નહીં કે નાણાં, પ્રોપર્ટી, પણ આપણે શાંતિ ગુમાવી છે તો ફરીથી રિસ્ટોર થઈએ. પ્રભુનો આનંદ ગુમાવ્યો છે, ફરીથી રિસ્ટોર થઈએ. પવિત્ર આત્માનું સામર્થ્ય ગુમાવ્યું છે, ફરીથી રિસ્ટોર થઈએ. પ્રભુની આગળ જઈએ, પ્રભુની પાસે નમી જઈએ, દીન બનીએ. સાચે જ વાલા મિત્રો, પ્રભુ તો પળ વારમાં ઇમિડિયેટ આપણું સાંભળી લે છે. દાનિયેલને કહે છે નહીં કે તારી પ્રાર્થના તો પહેલા દિવસથી જ સાંભળી લેવામાં આવી હતી. ફ્રોમ ધ ડે વન. આજે પણ એવું જ છે. પણ ઘણીવાર સમટાઈમ્સ આપણું વાણી, વર્તન, વ્યવહાર, આપણું જીવન, જેમ એ શ્રીમંત માણસ પાછો ગયો કે જે હું આજ્ઞાઓ પાડું છું, હે ને, હું બધી જ આજ્ઞાઓ પાડતો આવ્યો છું અને એને અનંત જીવન જોઈએ છે. છેલ્લે પ્રભુ કહે છે, ઓકે, તારું બધું જે છે એ વેચી નાખ, મારી પાછળ આવ. પણ એ ના કરી શક્યો નહીં. એમ જ્યારે આપણે આપણા માર્ગમાં નથી, પ્રભુના માર્ગમાં નથી, તો આપણી આશા રદ જશે. આપણી પ્રમાણે, આપણા વિશ્વાસ પ્રમાણે આપણે પ્રભુની પાછળ છે. જેને શ્રીમંત, એને એવું લાગતું હતું કે આ બધું તો કરું જ છું, આજ્ઞા પાડું જ છું, હું તો દાનો આપું છું, હું તો હોદ્દેદાર છું. અમે રોજ પ્રાર્થના કરીએ છીએ, ઉપવાસ સાથે કરીએ છીએ, કલાકો સુધી પ્રાર્થના કરીએ છીએ.
પણ જો ઈશ્વરની દ્રષ્ટિમાં તોય આપણે અધૂરા છે, તો જે આશા આપણે રાખીએ છીએ એ આશા પ્રમાણે આપણે મેળવતા નથી. ખરેખર મિત્રો, કડવી વાત તો છે જ, દુઃખદાયક વાત છે જ. પણ વાલા મિત્રો, જો તમે અને હું ચાહીએ છે કે તમારી અને મારી અને તમારી આશા રદ ન જાય, તો આપણે એ પ્રમાણે જીવવાનું છે. આપણું બધું વેચી દેવાનું છે, મતલબ આપણી ખરાબ બાબતો બધી આપણે કાઢી નાખવાની છે. ખરાબ જોવું, વિચારવું, બોલવું, સાંભળવું, ખરાબ ઈચ્છાઓને આપણે ફેંકી દેવાની છે. પ્રભુ જાણે છે તમને ને મને શું અગત્યતા છે, અને માટે જ તો તેઓ કહે છે, ખેતરના પક્ષીઓને જો જેઓ કાપતા નથી, વખારોમાં ભરતા નથી. પ્રેઝ ધ લોર્ડ. તમે જો, તમે અને મેં એલાર્મ મૂકી અને સવારે ઉઠી જઈએ છે, નહીં? શું એ એલાર્મ જગાડે છે તમને ને મને? ના, આપણી આશા છે પ્રભુમાં, આપણો વિશ્વાસ છે. આપણા પ્રભુ તમને ને મને રોજ સવારમાં ઉઠાડે છે, નવી સવાર દેખાડે છે, અને રોજ સવારે તેમની કૃપા આપણા પર નવી થાય, રોજ સવારે તેમની કૃપા આપણા પર નવી થાય છે, અને નિરંતર આપણા પર તેમની કૃપા વહે છે. અને નિશ્ચય બદલો મળવાનો છે, નિશ્ચય બદલો મળવાનો છે. આપણી આશા રદ જશે નહીં, કેમ કે દેવે નિશ્ચય તમારું અને મારું સાંભળ્યું છે. હાલેલુયા. અને તમારી અને મારી પ્રાર્થનાઓને તેમણે કાન ધર્યા છે. વાલા મિત્રો, તેમણે તમારા અને મારા તરફથી તેમનું મુખ હજી ફેરવ્યું નથી. ઓ વાલા મિત્રો, આપણે પ્રભુ પર ભરોસો કરીએ, પ્રભુમાં વિશ્વાસ કરીએ, પ્રભુમાં વિશ્વાસ કરીએ કે આપણી આશા રદ જાય નહીં. આપણે સફળ થઈએ એવું આપણે બધા જ આશા રાખીએ છીએ. આપણી ઈચ્છાઓ પૂરી થાય એવી બાબતો આપણે મનમાં પ્રભુને વિનંતી કરતા કહીએ છીએ. પણ શું આપણે 1 કલાક પર પ્રભુના ધોરણ પ્રમાણે ચાલીએ છીએ? આપણા જીવનોથી પ્રભુને મહિમા મળે છે. તેમણે જે કંઈ આપ્યું છે તેને દ્વારા તેમને મહિમા મળે છે. જે આપ્યું છે એના કાર્ય માટે ઉપયોગ કરીએ છીએ. એ શ્રીમંત મરી ગયો, એટલું બધું એની પાસે હતું, દબદબાભર એ જીવન જીવતો હતો, કિરમજી રંગના વસ્ત્રો પહેરતો હતો, પણ તેણે પ્રભુ માટે કોઈ ઉપયોગી કાર્ય કર્યા નહીં, અથવા કોઈને પ્રભુના નામે મદદ કરી નહીં, સહાય કરી નહીં, કંઈ પણ આપ્યું નહીં. એનું જીવન પૂરું થઈ ગયું. અને આપણે જાણીએ છીએ ક્યાં હતો. વાલા મિત્રો, જે કંઈ પ્રભુએ આપણને આજના દિવસમાં આપ્યું છે એમાં આપણે પ્રભુને વફાદાર રહીએ, પ્રભુને ગમતું કરીએ. અને જુઓ, આજે સાંજે તમારી અને મારી આશા રદ જશે નહીં, નિશ્ચય બદલો મળવાનો છે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. પ્રભુ, આ દિવસને અમે જોઈ શક્યા, આ દિવસની દરેક જરૂરિયાત પૂરી પાડી, અને દિવસ દરમિયાન તમે જાણે એક નાનો બાળક તેને પિતાની આંગળી પકડે છે, જેમ પિતા બાળકની આંગળી પકડે છે, એમ પ્રભુ તમે અમને આખો દિવસ સાચવ્યા છે. અમારું આંગળી પકડ્યું જાણે અમારી પ્રાર્થનાઓ છે, અને તમારું આંગળી પકડવું એ પ્રભુ અમારો વિશ્વાસ છે કે તમે અમને સંભાળ્યા છે.
તમે અમને છોડી દીધા નથી, તમે અમને મૂકી દીધા નથી. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યાર સુધી, હમણાં સુધી તમારો મહિમા અમે જોયો છે. જેઓ નથી જોઈ શક્યા તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તેમની આશા રદ જાય નહીં. તમારો મહિમા તેમના જીવનમાં તેમને જોવાને મળે એવી મધ્યસ્થતા કરીએ છીએ. પ્રભુ, આજની સાંજે ઘણા બધા લોકો તમારી આગળ નમી જાય, વિશ્વાસમાં વૃદ્ધિ પામે, ખરાબ બાબતો છોડે, તમારો સ્વીકાર કરે, પસ્તાવો કરે, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એ પ્રમાણે તમે થવા દો પ્રભુ. દરેક જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, આંખોથી, શરીરથી, હાથથી, પગથી, બોલવાથી, સાંભળવાથી, જીભથી, ખાવા પીવાથી જે લોકો પાપમાં નીકળી ગયા છે, તમારે છોડીને દૂર ચાલ્યા ગયા છે, તમને છોડીને દૂર ચાલ્યા ગયા છે, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય માટે પ્રભુ તમે એમને તક આપો, અમારો ઉપયોગ કરો, તેઓ પસ્તાવો કરે અને તમારી ગમ પાછા ફરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અમે જાણીએ છીએ કે પ્રભુ તમને બધું જ શક્ય છે, ત્યારે પ્રભુ અમારી પણ આશા રદ જવા ના દો, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય. હા પ્રભુ, એવું થવા દો પ્રભુ. તમારા બાળકો જેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ, તેઓ પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા બને પ્રભુ. જેઓ તમારી આગળ નમેલા છે તેઓ ઉછીનું આપનાર બને, અને પ્રભુ જેઓ તમારી આગળ નમેલા છે તેઓ શિર બને, પૂછ નહીં, એવી પ્રાર્થના કરીએ છીએ. કોઈની આશા રદ ના જાય. જો કોઈને સાજા થવું છે તો તેમની આશા રદ ના જાય, ભાઈ દિલીપની આશા રદ ના જાય, એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને જેઓ પ્રભુ તમારા પર આશ રાખી રહ્યા છે, ભરોસો કરી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, એમને કોઈ પણ લજવાય નહીં પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમામ માંદગીઓ તેમના શરીરમાંથી નીકળીને સમુદ્રના ઊંડાણોમાં પડે એવી આજ્ઞા કરીએ છીએ. તમામ લડાઈ ઝઘડા શાંત થઈ જાય, તમારી શાંતિ સફાઈ, એ બાઉન્ડ્રી વોલના લડાઈ ઝઘડા પ્રભુ, એ દસ્તાવેજના લડાઈ ઝઘડા, એ નામ બાબતોના લડાઈ ઝઘડા, એ સહીઓના લડાઈ ઝઘડા, મિલકતના, ઘરોના, ખેતરોના પ્રભુ તમે દૂર કરજો, કારાવાસમાંથી બહાર કાઢજો. અન્યાય થયો છે એમને પ્રભુ તમે વિજય અપાવજો. તમારી સેવિકાના ખેતરમાંથી કરવા દાણાના રૂપમાં પ્રભુ રહેલા નામો નીકળી જાય એવું થવા દો. તમારી સેવિકાઓના પ્રભુ એ બંને મખાનો વેચાઈ જાય અને તમારા સેવકનો પ્લોટ વેચાય એવી પ્રાર્થના કરીશ. તમારી સેવિકા જસુમતી બેનને પણ તમે સારી તંદુરસ્તી આપો, સાજાપણું આપો, બેઠા કરો પ્રભુ. હા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો. વિદેશ જવાની જેમની આશાઓ છે આ માસમાં ખચિત પૂરી થઈને રદ ના જાય એવી અમે પ્રાર્થના કરતા દાવો રજૂ કરીએ છીએ તમારી આગળ પ્રભુ. હા પરમેશ્વર પિતા, પ્રભુ પિતા, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો, દેશ વિદેશમાં જેઓ પરીક્ષા આપે છે ભણવા માટે, પ્રમોશન માટે, તેઓ પાસ થાય ને તેમની આશા રદ ના જાય એવી અમે જાહેરાત કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને તમે વિકલાંગોની પણ સાથે રહો પ્રભુ. મિનિસ્ટ્રી તરીકે અમે પ્રભુ અમે તમારી પાસે વાહન માટે પ્રભુ અમે આશા લઈને તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. આ માસમાં અમારી પણ આશા એ વાહન મેળવવાની રદ ન જાય એવું થવા દો પ્રભુ. અમારા માટે તમે સ્રોત બનો, અમે ઘણા બધા આત્મા જીતી શકીએ માટે અમારી સેવાઓના માધ્યમોને, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, રોજના રેકોર્ડિંગને અને પ્રભુ ખાસ પ્રભુ હા પરમેશ્વર બુધવાર શુક્રની સંગતો દ્વારા અમે આ કાર્ય કરી શકીએ એવા તમે અમને બનાવો. સફળતા આપો પ્રભુ પિતા. અમારી વિરુદ્ધની બાબતોને તોડો પ્રભુ, લોકોના હૃદયને બદલો પ્રભુ. અને પ્રભુ ખાસ પરમેશ્વર દરેક હૃદયની સાથે તમે વાત કરો અને પ્રભુ દરેક સાઉલ પાઉલ બની જાય પ્રભુ, અને તમારા લોકોને તમારી શાંતિ મળે. અમે તેઓને પ્રભુ તમારા નામ છુટકારો પાવી શકે પાપ ભરી જિંદગીમાંથી પ્રભુ, તેમને તમારો આનંદ મળે. હા, અનંત જીવનનો
રસ્તો જડે અમારા દ્વારા, એવું તમે થવા દો. બીજાઓના માટે અમે સુવાર્તાના માટે નમૂનારૂપ બનીએ એવું થવા દો. પ્રભુ, જે કંઈ પ્રભુ અમારી સેવા છે એને આશીર્વાદિત કરો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. જે ગુમાવ્યું છે પાછું આપો. હજી પણ અમને મદદને માટે ઘણા બધા લોકોની સહાયની જરૂર છે પ્રભુ. મિનિસ્ટ્રીમાં જે વાનાની અગત્યતા છે પ્રભુ, પરિપૂર્ણ કરવાના માટે પ્રભુ, ત્યારે એવા હાથો આપો, એવા હૃદય આપો. અમને મદદ કરનારા લોકો પ્રભુ પૂરા પાડો. અને જે કંઈ પ્રભુ શેતાને પ્રભુ ખરાબ બાબતો પ્રભુ, જે કંઈ પાડીરૂપ પ્રભુ વચ્ચે વિઘ્ન નાખ્યું છે પ્રભુ, એને પણ પ્રભુ ઈસુના નામમાં દૂર કરવાના માટે અમે વિનંતી કરી છે. અને અમારી આશા રદ ના જાય એવું તમે થવા દેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અનપણી આપજો, પાપોની ક્ષમા કરજો. અને આજની આ શરૂઆત, આજના નવા માસમાં અને આ પ્રથમ સાંજથી પ્રભુ, એક લોકો જેઓ આ જોડાયેલા છે, તમારી સાથે વિશ્વાસ કરે છે, આ સંગતમાં છે પ્રભુ, બધા જ તમારો મહિમા જોવે એવું થવા દો. અને ફરીવાર સવારમાં તમારું ભજન કંતડી લે એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.